સુરતની સરકારી સિવિલ હોસ્પિટલમાં ડિજિટલ પેમેન્ટ સુવિધાઓનો અભાવ હોવાના કારણે દર્દીઓ અને તેમના સંબંધીઓને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. કેસ પેપરબારી, એક્સરે વિભાગ સહિતના વિવિધ વિભાગોમાં ઓનલાઈન ચૂકવણીની સુવિધા ન હોવાથી દર્દીઓ રોકડ વ્યવહાર માટે મજબૂર બની રહ્યા છે. સૂત્રોના હવાલાથી મળતી માહિતી મુજબ દર્દીઓ 20, 50, 100 અને 200 રૂપિયાની નોટ લઈને આવે છે, પરંતુ ઓપરેટરો પાસે છૂટા પૈસા ન હોવાના કારણે વ્યવહારોમાં અટકાવવામાં આવી રહ્યો છે. ઘણા દર્દીઓ ડિજિટલ પેમેન્ટ કરવા આગ્રહ કરે છે, પરંતુ હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારની QR કોડ, POS મશીન કે ઓનલાઈન ગેટવે સુવિધા ઉપલબ્ધ ન હોવાથી તેઓ પરેશાન થઈ રહ્યા છે. નાગરિક નોંધપાત્ર છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર વારંવાર નાગરિકોને ડિજિટલ પેમેન્ટ અપનાવવા સૂચના આપે છે, પરંતુ સરકારની જ પોતાની સિવિલ હોસ્પિટલમાં આ મૂળભૂત સુવિધા ઉપલબ્ધ ન હોવાથી આ વિરોધાભાસ સામે આવ્યો છે. દર્દીઓ અને આમ જનતાએ હોસ્પિટલ વહીવટી તંત્ર સમક્ષ તાત્કાલિક ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ લાગુ કરવાની માંગ ઉઠાવી છે. તમારું નામ ક્યાં આવ્યા છે, શું હાલાકી પડી રહી છે? મારું નામ શરીફા ખાન છે ને હું અહીંયા એક્સરે ડિપાર્ટમેન્ટમાં આવી છું. મને એક્સરે કરવાનું ડૉક્ટરે કીધું છે. ત્યાં મેં આવી તો ત્યાં ટેસ્ટ પેપરના એક્સરે કરવાના મને 25 રૂપિયા માંગે છે. 25 રૂપિયા મારી પાસે ખુલ્લા નથી, જો કે મારી પાસે 55 રૂપિયા છે. મેં એમને કીધા કે મારી પાસે આટલા ખુલ્લા છે તે તમે લઈ લો ને મને પાછા પૈસા આપો. તો એમ કે અહીંયા મારી પાસે છૂટા નથી ને ઓનલાઈન સેવા કંઈ નથી. મેં મોબાઈલથી પણ એમને મેં કીધું કે મેં ઓનલાઈન તમને કરી દઉં છું છૂટા પેમેન્ટ, તો પણ એ ના કહે છે. એના લીધે મને ઓનલાઈનની સુવિધા નથી. મને કહે છે મેં સવારથી અહીંયા આવી છું, જ્યારથી હોસ્પિટલ ખોલ્યું છે ત્યારથી. પછી હું બહાર જાઉં છું, બહાર જઈને પછી બધા પાસે મેં કહું છું, પછી પાછી ત્યાંથી અહીંયા છું, આ મેડમને કહું, મેડમ કે આ સાઈડે જાઓ, આ સાઈડે તમને ખુલ્લા મળશે, તે સાઈડે જાઓ, તે સાઈડે તમને ખુલ્લા મળશે, પણ મને કોઈ જગ્યા ખુલ્લા મળતા નથી.